જામનગરમાં ગત શનિવારે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક વૃદ્ધ એક નાની બાળકીને જાહેરમાં અડપલા કરતો જોવા મળી રહ્યો હતો। આ બાળકીની ઉંમર 4.25 વર્ષ આસપાસ હોવાનું બહાર આવ્યું છે। આ વિડીયોમાં દેખાઈ રહેલા સીસીટીવી ફૂટેજ શહેરના અપના બજાર વિસ્તાર નજીકના હોવાનું જાહેર થયું છે। આ વિડીયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે આ વૃદ્ધને પકડી પાડ્યો છે। આ વૃદ્ધ હાપા યાર્ડ નજીકથી ઝડપાયો છે, જેનું નામ પ્રકાશદાન ઈશ્વરદાન દેવકા જાહેર થયું છે। શનિવાર રવિવાર દરમિયાન આ વાયરલ સીસીટીવી ફૂટેજને કારણે જામનગર શહેરમાં ચકચાર મચી હતી। આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જેવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। જામનગરમાં એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર થયો હતો, જેમાં એક નાની બાળકીને અને તેના ભાઈ સાથે એક મોટી ઉંમરનો વ્યક્તિ તેને રમાડવાના બહાને તેને ખોળામાં બેસાડીને તેની સાથે જાતીય સતામણી કરતો હોય, આ બાબતનો વિડીયો ધ્યાને આવેલો હતો। જેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ જેની સાથે ભોગ બનનાર છે એ બાળકીના ફેમિલીનો કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી આ બાબતના અનુલક્ષીને જે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની કલમ 8, કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 76 અને 75 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે અજાણ્યા ઇસમ જે વિડીયોમાં જણાય આવે છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સોઢા તેમજ વિપુલભાઈ સોનગરા એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારના આધારે આ વ્યક્તિ કે જે આરોપી છે એનું નામ છે પ્રકાશદાન ઈશ્વરદાન દેવકા, હાપા માર્કેટિંગ યાર્ડ પાસેના પેટ્રોલ પંપ પાસેથી પકડી પાડવામાં આવેલો છે અને હાલ આ આરોપીને એરેસ્ટ કરી અને આગળની એની કાર્યવાહી હાલ ચાલુ છે અને એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના આ બાબતના છે કે કેમ, તેમજ કેવા કારણોસર આ પ્રકારનો ગુનો કૃત્ય કરેલું છે અને તેનો બાકીનું બેકગ્રાઉન્ડ શું છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે।